બધી સમસ્યાઓનું કારણ કયું છે? આરોગ્ય કેમ બગડે છે? હમણાં જ ગયા વર્ષના યુનિસેફના આંકડા છે કે વિશ્વના 200 કરોડ લોકો એવા છે કે જેને પીવા માટે મીઠું પાણી નથી મળતું, શુદ્ધ પાણી નથી મળતું. સદીઓ પહેલા એક રાજાએ પૃથ્વી પર એક ગંગા ઉતારી હતી, જેથી કરીને માનવ સભ્યતાના વર્ષોના સદીઓના પાપ ધોવાતા જાય અને કર્મના બંધનમાંથી માણસ મુક્ત થતો જાય. આજે હું રાજકોટ ખાતે એક એવા બીજા રાજાને, કળિયુગના એક એવા રાજાને મળી કે જે વિશ્વની અનેક લોકોને અથવા તો આપણી આવતી પેઢીને બચાવવા માટે જે ભગીરથ કાર્ય કરી રહી છે. ગીર ગંગા નામનું એક સુંદર મજાના ટ્રસ્ટને તમે કેટલી બધી સંસ્થાઓ આજ સુધી સાંભળી હશે કે જે આ બચાવે છે, માણસ બચાવે છે, બેટી બચાવે છે, શિક્ષણનું કામ કરે છે, આરોગ્યનું કામ કરે છે. પણ ક્યારે કોઈ એવું ન વિચાર્યું કે આ બધી સમસ્યાઓનું કારણ કયું છે? આરોગ્ય કેમ બગડે છે? કારણ કે શુદ્ધ પાણી નથી. હમણાં જ ગયા વર્ષના યુનિસેફના આંકડા છે કે વિશ્વના 200 કરોડ લોકો એવા છે કે જેને પીવા માટે મીઠું પાણી નથી મળતું, શુદ્ધ પાણી નથી મળતું. મિત્રો, આ આખું ટ્રસ્ટ છે એક અદ્ભુત કામ કરે છે કે તમારી આજુબાજુમાં કે જે સુંદર મજા આપણે બધા પૈસા બચાવીએ છીએ, એક વિશ્વની બેંકમાં મૂકીએ છીએ કે આમાં રોકાણ કરશું તો આવતા દિવસમાંથી આમાંથી સમૃદ્ધિ મળે. પણ ક્યારેય વિચાર કર્યો છે ખરું કે પાણી નહીં હોય તો આ બધું બચાવેલાને આપણે તમે કરશું શું? લોહી બનાવી શકશું, માણસ બનાવી શકશું, કોમ્પ્યુટર નહીં મળે તો વિદેશથી લાવી શકશું, બુદ્ધિ નહીં હોય તો ત્યાંથી લાવી શકો. પાણી ક્યાંથી લાવશું? પાણી બચાવવા માટેનું આજે ભગીરથ કાર્ય આ આખી સંસ્થા કરે છે. આ સંસ્થાને અનેકોને અભિનંદન પાઠવું છે. સૌથી મહત્વનું વાત એ છે કે એવા ગામડાઓમાં જઈને ચેક ડેમ બનાવે છે અને તમારા દીકરાનો જન્મદિવસ છે, તમારે ત્યાં દીકરીના લગ્ન આવ્યા છે, તમારા માતા પિતાના નામે કોઈકના આંખના આંસુ લૂછવા સહેલા છે, કદાચ એ લૂછી પણ શકાય છે. પણ જ્યારે ધરતી રડી રહી હોય, કેટલી સ્ત્રીઓ કેટલા પગપાળા ચાલીને આજે પણ ભારત અને ગુજરાતમાં પાણી માટે સ્ત્રીઓ કલાકોના કલાકો ચાલી અને બેડા લઈને જતી હોય તો એ વખતે એની તડપતી આત્મા અને એના છોલાતા પગ તરફ પણ આપણું ધ્યાન જવું જોઈએ. ગીર ગંગાનું કામ છે કે આવી સ્ત્રીઓને બચાવવા, ક્યાંક જે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે એમને બચાવવાનું સરસ મજાનું કામ કરે છે. એમનો નેમ છે કે એમણે લાખો ચેક ડેમ બનાવી અને ભારતને સમૃદ્ધ બનાવવું છે. આપણે 100% ભારતને આવતા દિવસોમાં એક રોલ મોડલ તરીકે વિશ્વના છબી ઉપર મૂકશું, પણ એ છબીને સુધારવા માટે પાણી સૌથી મહત્વનું છે.